નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, આજે શનિવાર છે ત્યારે વાત કરવાની છે શનિદેવના અંક 8 વિશે. સાથે જ વાત કરવાની છે શનિદેવ વિશે, તેમના પ્રભાવ વિશે. અંક 8 નું શું મહત્વ રહેલું છે, સાથે જ શનિદેવ મનુષ્યના જીવન પર કેવો પ્રભાવ કરે છે, આ તમામ વાતો આજે જણાવીશું ધર્મલોકમાં. અંક 8 નું શું મહત્વ છે? અંક 8 એ કોનો અંક છે? એવું કહેવાય છે કે અંક 8 એ શનિદેવનો અંક છે. અંક 8 જો વ્યક્તિનો મૂળાંક હોય કે પછી ભાગ્યાંક હોય તો કેવી અસર આપતો હોય છે, અને જો અંક 8 વાળા જાતકો હોય તો તેમણે શનિદેવના સારા પ્રભાવ માટે શું કરવું જોઈએ, તે તમામ વાતો ચાલો જાણીએ. એક અંક તમને બનાવી શકે છે અમીર. એક અંક જે તમને બનાવી શકે છે ફકીર. ન્યાયના દેવતા શનિનો અંક છે 8. ઘણો સંઘર્ષ કરાવશે અંક 8. અંક 8 વાળાની સફળતા માટે મંત્ર. જ્યોતિષમાં દરેક અંકનો એક સ્વામી ગ્રહ હોય છે, જેનો પ્રભાવ અંક પર સીધો જ પડે છે. ત્યારે જે શનિવાર છે ત્યારે આજે શનિ અને 8 અંક વિશે જણાવીશું. જો તમારો મૂળાંક 8 છે તો શનિ કેવી રીતે તમને અસર કરે છે તે આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ. જ્યોતિષનો સૌથી રહસ્યમય અંક ન્યાયના દેવતા શનિનો અંક છે 8. એટલે જેમનો જન્માંક 8 તેમના પર શનિનો પ્રભાવ બનેલો રહે છે. શનિનો આ અંક તમારું ભાગ્ય બદલી શકે છે, સાથે જ કઠિન સંઘર્ષ પણ કરાવે છે. અંક જ્યોતિષમાં દરેક અંકનો એક સ્વામી ગ્રહ હોય છે. તે જ ગ્રહનો પ્રભાવ આપણા અંક પર પડે છે. આ અંક આપણા જન્મતિથિથી અને આપણા નામનો અંક હોય છે. આ સિવાય આપણી ગાડી, ઘર અને ફોન નંબર પણ પ્રભાવિત કરે છે. ખોટો ગ્રહનો અંક હોવાથી જીવનમાં સમસ્યા વધી જાય છે. જ્યોતિષના જાણકારોનું માનીએ તો 8 અંકને ભાગ્યશાળી નથી માનવામાં આવતો, કારણ કે 8 અંકવાળા વ્યક્તિઓને કોઈ પણ ચીજ વસ્તુ મેળવવા માટે વધારે મહેનત કરવી પડે છે. લાંબા સંઘર્ષ અને કોશિશો પછી જ તેમને મંજિલ મળે છે. અથવા એવું કહી શકાય કે 8 અંકના સ્વામી શનિ વ્યક્તિને તપાવીને પછી જ સફળતા અપાવે છે. શું છે શનિના અંકનું રહસ્ય, તે પણ જોઈ લઈએ. અંક જ્યોતિષમાં શનિનો અંક છે 8. આ શનિના ગુણોથી ભરેલો અંક છે. આ અંકમાં અનંત સંભાવનાઓ પણ છે અને અનંત સંઘર્ષ પણ. આ રહસ્યનો સૌથી મોટો અંક છે. જે લોકોની જન્મતિથિ 8, 17, 26 તેમનો મૂળાંક 8 છે. જન્મતિથિ, મહિનો અને વર્ષ જોડવાથી જો સરવાળો 8 આવે તો ભાગ્યાંક 8 કહેવાય. નામના અંકનો જોડ પણ જો 8 આવે તો નામાંક 8 હોય છે. શનિનો આ અંક ક્યારે પણ તમને સંતુલિત નથી રહેવા દેતો. તે તમને કામયાબીના શિખર પર લઈ જાય છે અથવા પૂરી રીતે નાકામ કરી નાખે છે. અને એટલે જ જો તમારો અંક 8 છે તો તમારે પૂરી સાવધાની રાખવી પડશે અને જીવનમાં આગળ વધવું પડશે. તો ચાલો જાણીએ 8 અંકના પ્રભાવમાં કેવી હશે તમારી જિંદગી. આ પૂર્વ જન્મની ઈચ્છાઓ અને કર્મ સાથે સીધો સંબંધ રાખે છે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ જીવનમાં સંસ્કાર અને ભોગના હિસાબથી ચાલે છે. આ અંક ભૌતિક અથવા આધ્યાત્મિક જીવનમાં ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે. આ અંક જીવનનો એક હિસ્સો ખાલી રાખે છે. બહુ સાવધાનીઓ સાથે આ અંક જીવનમાં અદ્ભુત પરિણામ આપે છે. 8 અંકવાળા લોકો મોટા કામ એકલા જ સંભાળવાની ક્ષમતા રાખે છે. જીવનમાં સંઘર્ષ કરતા કરતા તેમની અંદરોની તાકાત પણ વધી જાય છે, જે તેમને જીવનમાં કામયાબી અપાવે છે. પણ જ્યોતિષના જાણકારો માને છે કે જો થોડી સાવધાની રાખવામાં આવે તો તમારી 8 અંક સાથે જોડાયેલી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. જીવનમાં 8 અંક અને તેના સંયોગથી બચવું. જ્યાં સુધી થઈ શકે તો 4 અંક અને તેના સંયુક્ત અંકોથી પણ બચવું જોઈએ. પોતાના વ્યવહારને શાલીન રાખવો, અહંકાર ન કરવો
નશો અને ખોટી સંગતથી બચવું, તંત્ર મંત્ર અને ખોટા રસ્તા પર ન જવું. 8 અંક સંઘર્ષ તો કરાવે છે, પણ આ અંક મનુષ્યને સાહસી, નીડર અને મહેનતુ બનાવે છે. આવા લોકો ઈરાદાના પાક્કા હોય છે. પોતાની મહેનત, કાબિલિયત અને વિશ્વાસના દમ પર પોતાના કામ પાર પાડે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. શનિદેવ એ ન્યાયના દેવતા છે. જો કોઈ પણ વ્યક્તિ સારા કર્મો કરે તો તેનું સારું ફળ શનિદેવ આપે છે, પરંતુ જો તમે ખરાબ કર્મો કર્યા છે તો શનિદેવ તમને દંડ આપ્યા વિના છોડતા નથી. ત્યારે શનિદેવનો મનુષ્યના જીવન પર કેવો પ્રભાવ છે, શનિદેવને રીઝવવા માટે શું કરવું જોઈએ અને કયા વાહન પર સવાર થઈને શનિદેવ કેવું ફળ આપે છે, તે તમામ વાતો ચાલો જાણીએ. શનિદેવ ભારતીય જ્યોતિષ વિજ્ઞાન અનુસાર 7 ગ્રહોમાંનો એક ગ્રહ ગણવામાં આવે છે. શનિદેવને શનિવારના દેવ પણ કહેવાય છે. તેઓને સૂર્યના પુત્ર અને યમના મોટા ભાઈ માનવામાં આવે છે. શનિનો અર્થ થાય છે મંદ, અર્થાત ધીમી ગતિ. શનિદેવના મહિમાના વખાણ કરીએ તેટલા ઓછા છે, કારણ કે શનિદેવ ન્યાયાધીશ છે અને શનિદેવ જ કર્મોના જગદીશ છે. તમે જેવા કર્મો કરો છો, શનિદેવ તેવા જ ફળ આપે છે. તમે જો ખરાબ કર્મ કર્યા છે તો શનિદેવ પણ તમને એવી જ સજા આપે છે, પણ જો તમે સારા કર્મો કર્યા છે તો શનિદેવ આપને ખુશીઓથી માલામાલ કરી શકે છે. તો ચાલો જાણીએ જીવનમાં શનિદેવની શું છે ભૂમિકા. શનિદેવ ગ્રહોમાં ન્યાયકર્તા માનવામાં આવે છે. તમારા કર્મો અને તેના ફળ પાછળ શનિદેવ જ જવાબદાર હોય છે. વ્યક્તિની આજીવિકા, રોગ અને સંઘર્ષ શનિદેવ દ્વારા જ નિર્ધારિત થાય છે. શનિને પ્રસન્ન કરીને જીવનમાં કષ્ટોને ઓછા કરી શકાય છે. કરિયર અને ધનના મામલાઓમાં સફળતા મેળવી શકાય છે. શનિદેવની અદાલતમાં ફેંસલો એકદમ સટીક હોય છે, ન તો કંઈ ઓછું કે ન તો કંઈ વધારે. શનિદેવ તેને જ પીડા આપે છે જેના કર્મો ખોટા હોય. તો ચાલો જાણીએ શનિની પીડાનો અર્થ. શનિ ગ્રહોના ન્યાયાધીશ છે અને દંડાધિકારી પણ છે. વ્યક્તિને તેના શુભ અશુભ કર્મોનું ફળ આપે છે. શનિદેવ કોઈ કારણ વિના દંડ નથી આપતા. વ્યક્તિના ખોટા કર્મો જો હોય તો તેને પીડા ભોગવવી પડે છે. શનિદેવ આ પીડા આપનારા માધ્યમ માત્ર છે. આ સંસાર કર્મ પ્રધાન છે. તમારા જીવનમાં જે કંઈ પણ ઘટે છે તે બધું જ તમારા કર્મોની માયા છે. તેના માટે કોઈ બીજું જવાબદાર નથી. તમારા સાથે જે પણ સારું કે ખરાબ ઘટનાઓ બને છે તેના માટે તમે પોતે જ જવાબદાર છો. શનિદેવ એક માધ્યમ માત્ર છે જે તમારા કર્મોના લેખા જોખા રાખે છે. તો ચાલો જાણીએ કે શનિદેવ પીડા આપે છે ત્યારે તમારા જીવન પર કેવો પ્રભાવ પડે છે. સ્નાયુ તંત્ર અને લાંબી બીમારીની સમસ્યા થાય છે. દરેક કાર્યમાં વિલંબ અને રૂકાવટ આવે છે. રોજગાર અને નોકરીના મામલાઓમાં કઠિનાઈ આવે છે. જીવનમાં એકલાપણાનો સામનો કરવો પડે છે. જો આ પીડા શનિની દશામાં મળે તો લાંબો સમય ચાલે છે. જો શનિની પનોતી 2.5 વર્ષની કે 7.5 મળે છે તો થોડા સમય માટે મળે છે. કર્મોનું ફળ તો દરેક માણસે ભોગવવું પડે છે, પણ કેટલાક ઉપાયોથી શનિદેવને પ્રસન્ન કરી શકાય છે, જેનાથી તમને કષ્ટોમાંથી રાહત મળશે. શનિદેવને પ્રસન્ન કરવા માટે 3 વિદ્યા છે: આચરણ, રત્ન અને મંત્ર. આચરણમાં આહાર શુદ્ધિ, વ્યવહાર, વિચાર અને દાન આવે છે. રત્નમાં જળ અથવા વાયુ તત્વના રત્ન ધારણ કરવા. મંત્ર જાપ કરવું સૌથી શ્રેષ્ઠ છે, જેનાથી શનિદેવ શીઘ્ર પ્રસન્ન થાય છે. પણ શનિદેવની પૂજાના કેટલાક નિયમો છે અને તે નિયમોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો ચાલો જાણીએ કે કયા છે આ નિયમો. શનિદેવની પૂજા શનિ મૂર્તિ સામે ન કરવી. શનિના એ જ મંદિરમાં પૂજા આરાધના કરવી જ્યાં શનિદેવ શિલા રૂપમાં હોય.
પ્રતીક રૂપમાં શમી અથવા પીપળાના વૃક્ષની આરાધના કરવી. શનિદેવ સામે દીપક પ્રગટાવવો સૌથી શ્રેષ્ઠ છે. શનિ પૂજામાં આચરણ અને વ્યવહાર સારો રાખવો. જો શનિદેવની આ રીતે પૂજા આરાધના કરવામાં આવે તો શનિદેવ ચોક્કસ તેનું ફળ આપે છે. શનિદેવના 7 વાહનોનો પણ મહિમા રહેલો છે. તો કયા છે 7 વાહનો અને આ વાહનો પર સવાર થઈને શનિદેવ કેવું ફળ આપે છે? ચાલો જાણીએ. જ્યારે શનિદેવ કાગડા પર સવાર થઈને આવે છે તો વ્યક્તિના તમામ દુઃખ કે પીડાઓ દૂર કરે છે, રોગમાંથી મુક્તિ અપાવે છે. જો રાશિમાં શનિદેવ શિયાળ પર સવારી કરીને આવે છે તો તે રાશિના જાતકોની બુદ્ધિ નષ્ટ થાય છે, સંપત્તિ અને માન સન્માનનો નાશ થાય છે. હાથીની સવારી શનિદેવ કરે છે ત્યારે તે રાશિના જાતકોને ધન અને સન્માનની પ્રાપ્તિ કરાવે છે. તો ગર્દભ પર સવાર થઈને શનિદેવ ધન હાનિ આપે છે અને કામ બગાડે છે. હરણ પર સવાર થઈને શનિદેવ ખરાબ પરિસ્થિતિઓનો સામનો કરાવે છે. જ્યારે શનિદેવ ગીધ પર સવાર થઈને આવે છે ત્યારે વ્યક્તિને અનેક બીમારીઓ આપે છે. શ્વાન પર સવાર થઈને શનિદેવ ધનની પ્રાપ્તિ કરાવે છે. જો શનિદેવ ભક્તો પર રીઝી જાય તો તેનો બેડો પાર કરી દે છે, રંકમાંથી રાજા બનાવી દે છે. ત્યારે ન્યાયના દેવતાને રીઝવવા માટે શું કરવું જોઈએ? ચાલો જાણીએ. શનિવારના દિવસે શિવ અથવા કૃષ્ણની ઉપાસના કરવી. ત્યારબાદ સાંજે શનિદેવના મંત્ર જાપ કરવા. પીપળાના વૃક્ષના મૂળિયામાં પાણી નાખવું. ત્યારબાદ વૃક્ષ પાસે સરસિયાના તેલનો દીવો કરવો. કોઈ ગરીબ વ્યક્તિને એક ટાઈમનું ભોજન કરાવવું. શનિવારે ભૂલથી પણ તામસિક આહાર ગ્રહણ ન કરવો. વિધિ વિધાનથી શનિદેવની જો પૂજા કરવામાં આવે તો શનિદેવ ભક્તોને વિશેષ ફળની પ્રાપ્તિ કરાવે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.